અને જેમ કદાચ 1.5 વર્ષ સુધીના દીકરો રોયો એવી રીતે 1.5 વર્ષ સુધી દીકરો કદાચ હારો હવરો અને રમતો ફૂલ જેવો અને કશુંય ના થાય તો મારી પાસે શિકોતર માતાનો ન્યાય કરવા આવજે. અને બરોબર તારા ગામના ભાગોરમાં જાય ને એટલે મોટો એક ઝાડ પડશે ને ઝાડની પાછળ કૂવો છે ને ત્યાં ટેકડું મૂકવા જવું પડે. હોશિયાર સપાર નદીના કંદરફિયા મેરડી સ્વા કળિયુગમાં ગાયા વગર જતી રહો તો મારા અવતારમાં ખોટ પડ્યો કહેવાય. નવું ઘોડિયું લાયા ને તોય રોવો કે નહીં? મને ઓળખો ને તો ઓળખાય. નવું લાવી તોય, રમકડું લાવી તોય, ઘર બદલ્યું તોય રોવાનું ચાલુ 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 ચાલુ. કારણ કે પેલી શિકોતર માતા કે મારું ડેકડું હાલ, મારું ડેકડું હાલ, મારું ડેકડું હાલ, મારું ડેકડું હાલ. ડેકડું કોઈ હાલતો નથી. ગાય કોણ સંભળાવે કોણ? આ તો ભગવાન ગોતવા જાય ને ભગવાન માતાજી કે બતાવો તો બતાવીએ. એક 7 વર્ષની દીકરી, એક 7 વર્ષની દીકરી એક 1.5 વર્ષના દીકરાનો જીવ લઈને આવી મેરડીશું. મારી વાતની ઉત્તર છે, ખબર પડશે. 7 વર્ષની દીકરી એક 1.5 વર્ષના દીકરાનો જીવ લઈને આવીને ગોતીને આવીને મને કીધું છે ને તને સંભળાવું છો. મેં તારામાં ને સુરતા હોવી જોઈએ બે માણસમાં કે માતાજીએ અમારા વડીલો જે કહેતા હતા ને કે ફલાણી ડોશીનું કંઈક વાત પડી છે તો આ મેલડીએ ગોતી કાઢી. એવું થતું નથી? અને થાય છે એવું? ભૂલની વાત નથી. તમને મગજમાં મનમાં કરંટ આવવો જોઈએ. માતાજીએ નામ ગોતી કાઢ્યું, નામ ગોતાયું, ડેગડો ક્યાં ચોરાયું, કેટલામાં વેચ્યું, ક્યાંથી ઉઠાવ્યું હતું, ક્યાં લાયા હતા. એટલે ઘોડિયા બદલવાની જરૂર નથી. ઘોડિયા બધા બદલ્યા ને કે આ ઘોડિયાના કારણે આવું છે. મારા છોકરાને નજર લાગી છે, પેલા હનુમાનજીના મંદિરે લઈ જાઓ, પેલા ખોડિયાલબાના મંદિરે લઈ જાઓ, પેલા મહારાજના મંદિરે લઈ જાઓ.